ગાંધીનગરમાં વધુ 4 તાલીમાર્થી પીએસઆઈને બરતરફ કરવામાં આવ્યા છે। પોલીસ એકેડેમીના પ્રિન્સિપલ હવે ચુડાસમાનો મહત્વનો નિર્ણય, એક સપ્તાહમાં 5 તાલીમાર્થી પીએસઆઈ બરતરફ કરાયા। કે શિસ્ત બદલ તાલીમાર્થી પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। 2 દિવસ પૂર્વે એક તાલીમાર્થી પીએસઆઈને ડિસમિસ કર્યા બાદ વધુ 4 ડિસમિસ કરાયા છે। એક જ સપ્તાહમાં 5 તાલીમાર્થી પીએસઆઈને ડિસમિસ કરાતા પોલીસ એકેડેમીમાં આ સમગ્ર ફફડાટ પણ ફેલાયો છે। એકેડેમીમાં વિવિધ તાલીમાર્થીઓમાં હાલ અત્યારે ફફડાટ ફેલાયો છે। સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીમાં મૌલાના સામે ભડકાઉ ભાષણના કેસનો મુદ્દો, આરોપી મૌલાનાને આજે લેવાઈ શકે છે મોડાસા। કાર્યક્રમનો આયોજક 4 દિવસના રિમાન્ડ પર છે। મોડાસા કોર્ટે આયોજકના રિમાન્ડ કર્યા હતા મંજૂર, જ્યારે કાર્યક્રમમાં આયોજક ઇશાક ગોરીની ધરપકડ કરાઈ હતી। આરોપી આયોજકની ધરપકડ બાદ શનિવારે કોર્ટમાં રજૂ કરાયો હતો। સુરતના ઉમરામાં લૂંટની વારદાત ઘટી છે અને ડુમસ રોડ પર વાય જંકશન પર બાઇક પર આવેલા લૂંટારુઓએ લૂંટ ચલાવી 4,40,000ની લૂંટ કરી અને માસ્કધારી લૂંટારુઓ ફરાર થયા। પોલીસે લૂંટ ચલાવી જે જગ્યા પર તે સ્થળના સીસીટીવી પણ ચેક કર્યા હતા અને આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ડુમસ રોડ પર લૂંટની ઘટના કે જ્યાં માસ્ક અને હેલ્મેટ પહેરી લૂંટારુઓ ત્યાં પહોંચ્યા હતા, લૂંટ ચલાવી હતી। 4.40 લાખની લૂંટની વારદાત છે અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અમદાવાદના શિવરંજની બ્રિજ પાસે અકસ્માત સર્જાયો। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર બીઆરટીએસ રેલિંગમાં ઘૂસી હતી। કારમાં સવાર 2 યુવકો ઇજાગ્રસ્ત થયા। કાર લોક થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને દરવાજો કાપી બંને યુવકોને બહાર કાઢવામાં આવ્યા। બંને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। લૂંટેરી દુલ્હન પ્રકરણ મામલે જૂનાગઢ પોલીસે 2 વચેટિયાઓની ધરપકડ કરી છે। ઘનશ્યામ નેભનાણી અને રૂપેશ ધામેચાની અટકાયત કરવામાં આવી। લગ્નના નામે દુર્ગેશ ધામેચાને બનાવ્યો હતો છેતરપિંડીનો શિકાર। પીડિત દુર્ગેશના લગ્ન લલિતા ભાસ્કર સાથે કરાવવામાં આવ્યા હતા, જ્યારે લગ્નના બહાને આ ગેંગે 3,35,000ની છેતરપિંડી કરી હતી। તપાસ મુજબ લલિતા ભાસ્કરે નાગપુરની રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે। બિલ્ડર્સના હની ટ્રેપમાં ફસાવી અને નકલી પોલીસ બની તોડ કરનાર 2 લોકોની ધરપકડ કરાઈ છે। સુરત ડાજણ પોલીસે નકલી પોલીસ બની 30 લાખનો તોડ કરનાર 4 પૈકી 2 લોકોની ધરપકડ કરી। આ સાથે જ તમામ રકમ પણ રિકવર કરવામાં આવી છે। 2 પૈકી આરોપીની અગાઉ હની ટ્રેપ ગુનામાં થઈ ચૂકી છે ધરપકડ। આરોપી પાલનપુર જકાતનાકા પાસેના એક રો હાઉસના બંગલામાં બિલ્ડરને બોલાવી હની ટ્રેપમાં ફસાવ્યો હતો। 4થી વધુ લોકો નકલી પોલીસ બની ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી હતી અને 30 લાખનો તોડ કર્યો હતો। બિલ્ડરની ફરિયાદ મુજબ આરોપી સુશાંતે બિલ્ડરને વોટ્સએપ નંબર પર યુવતીનો ફોટો મોકલીને મજા માણવાની ઓફર પણ આપી હતી અને તે ઓફર બાદ તેને બોલાવવામાં આવ્યો, જ્યાં બિલ્ડર પહોંચતા તેની સાથે તોડ કરી 30 લાખ પડાવી લીધા। ભોગ બનનાર પાસેથી 30 લાખ રૂપિયા જેટલા માતબર રકમ લઈ લીધેલી અને જતા રહેલા। ત્યારબાદ આ કામના ભોગ બનનારે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અને એ આધારે પોલીસે તપાસ કરતા આજે 2 આરોપીઓને પકડી લીધેલ છે। એમાં સુશાંત અને બીજો ગોપાલ રબારી, એના સાથેના બીજા સાગરીતો જે છે, એક છોકરી છે અને બીજા જે સાગરીતો છે પકડવાના બાકી છે અને આ કામના આરોપીઓ પાસેથી 30 લાખ રૂપિયા જે એ લોકોએ ભોગ બનનાર પાસેથી લઈ લીધા હતા એ પણ રિકવર પોલીસે કરેલા છે। આણંદ જિલ્લા ભાજપના યુવા નેતા દેવસિંહ પઢિયાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જિલ્લા ભાજપ સોશિયલ મીડિયાના કન્વીનર વિરુદ્ધ ગુનો નોંધાયો। આમરોલ પ્રાથમિક શાળાના મહિલા આચાર્યએ ફરિયાદ નોંધાવી। મહિલા આચાર્યને મારી નાખવાની ધમકી આપી હતી। મહિલા સરપંચના સસરા મનુભાઈ પઢિયાર વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે। શાળાની કામગીરીમાં દખલગીરી કરતા હોવાનો આક્ષેપ। શાળાનો વહીવટ તેઓ કહે એમ જ ચલાવવાની આપી હતી ધમકી, જ્યારે મહિલા આચાર્યએ બંને વિરુદ્ધ આંકલાવ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ।
તું તો નવરી છે અને તું હવે અહીંયા નોકરી કરવા આવજે, અમે તને જોઈ લેશું તું કેવી રીતે નોકરી કરે છે, આવી બધી જ મને ધમકીઓ આપેલી છે. રસ્તામાં પણ તને અમે પૂરી કરી દેશું એવું પણ મને કહેલ. તો જેથી કરી અને તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનમાં જ આ ઘટના ઘટિત થયેલ હોય FIR કરવાની ફરજ પડેલ છે અને પોલીસ સ્ટેશનેથી આ કાર્યવાહી કરવામાં આવેલ છે. આ આચાર્ય મેડમને જાણ કરેલ કે તું અમારા ગામમાં કેવી રીતે નોકરી કરે છે, અમે તમને નોકરી નહીં કરવા દઈએ, અમે ગામના આગેવાન છીએ અને જો નોકરી કરીશ તો આવતા જતાં તને પતાવી દઈશું, તે મુજબની ધમકી આપતા આ બાબતે મહિલા આચાર્યશ્રીએ આકલાવ પોલીસ સ્ટેશન ફરિયાદ આપતા આ બાબતે તારીખ 8/2/2024ના રોજ IPC કલમ 504, 506 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આરોપીઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. હવે સાબરમતી રિવરફ્રન્ટ પર બોટિંગ નહીં કરી શકાય. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ચાલતી બોટિંગની સુવિધા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. બોટ ચલાવતા કોન્ટ્રાક્ટરે પૈસા ન ચૂકવ્યા હોવાથી તેને નોટિસ આપવામાં આવી. યાહુ એન્ટરપ્રાઇઝની તમામ બોટ અને પ્રોપર્ટી સીઝ કરવામાં આવી છે. હરણી બોટકાંડ બાદ બોટના કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવી હતી. યાહુ એન્ટરપ્રાઇઝે યોગ્ય કાગળ AMCમાં રજૂ ન કર્યા હતા, જેને લઈ AMCએ નોટિસ આપી કાર્યવાહી શરૂ કરી. અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ આવેલી બોટો છે તેને હાલ સીઝ કરાઈ છે. એટલે ચોક્કસ જે લોકો બોટના શોખીન છે તે લોકો માટે આ માઠા સમાચાર છે. હવે આપને ધક્કો નહીં ખાવો પડે, કારણ કે જે બોટો છે સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલી રહી હતી એ બોટોને હાલ સીઝ કરાઈ છે. યાહુ એન્ટરપ્રાઇઝ નામની જે કંપની છે તેઓએ મહાનગરપાલિકાના સાબરમતી રિવરફ્રન્ટને પોતાના જે નાણાં હતા ચૂકવવાના હતા એ નથી આપ્યા. તેના કારણે મહાનગરપાલિકાના સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડે આ તમામ જે તેની મિલકત હતી યાહુ એન્ટરપ્રાઇઝની જે તમામ બોટો છે તે હાલ સીઝ કરી દીધી છે અને સાથે જ નોટિસ પણ મારી છે કે હવે આ તમામ લોકોએ કોઈ પણ પ્રકારની કામગીરી જ્યાં સુધી નાણાં પૂરા ન થાય ત્યાં સુધી તે લોકો બોટો છે તે નહીં ચલાવી શકે. દ્રશ્યોમાં પણ બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો કે જે અલગ બોટો મૂકવામાં આવી હતી, બોટો હાલ અહીં સીઝ કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડ દ્વારા નોટિસ પણ મૂકી દેવામાં આવી છે. સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે યાહુ એન્ટરપ્રાઇઝ વલ્લભ સદન બોટિંગ પોઈન્ટ, એટલે જે મહત્વનો પોઈન્ટ માનવામાં આવી રહ્યો છે બોટિંગ માટેનો, એ બોટિંગની અંદર સાબરમતી રિવરફ્રન્ટમાં આવતા આપના બાકી રહેલા નાણાં બાબતે આપને બધી જ બોટો અને આનુષંગિક પ્રોપર્ટી તે સીઝ કરવામાં આવી રહી છે. કારણ કે રિવરફ્રન્ટની મંજૂરી વગર તેઓ તેનો ઉપયોગ નથી કરવાનો તે પ્રકારની સૂચન સાથે સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડે આ નોટિસ મારી છે અને યાહુ એન્ટરપ્રાઇઝ એટલે જે સાબરમતી રિવરફ્રન્ટ પર જે બોટિંગનો કોન્ટ્રાક્ટ હતો તેને હાલ અહીં સીઝ કરાયો છે. ટૂંકમાં કોન્ટ્રાક્ટમાં જે બોટો છે તે નહીં ચાલે તે પ્રકારની સૂચના આપે છે. એટલે આપ જો આવતા હોય સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પોતાના પરિવાર સાથે બોટિંગ કરવા માટે તો આપ ધક્કો ના ખાતા, કારણ કે આ તમામ બોટો હાલ પૂરતી બંધ કરવાની ફરજ છે તંત્રએ પણ. સાથે જ એ પણ સમજવાની જરૂર છે કે જે રીતે વડોદરામાં જે બોટિંગ દુર્ઘટના થઈ ત્યારબાદ નગરપાલિકાનું સાબરમતી રિવરફ્રન્ટ બોન્ડ છે તે કડક થયું છે અને અલગ અલગ જે લાયસન્સો હતા જે આ યાહુ એન્ટરપ્રાઇઝ તે હજી પ્રોવાઈડ નથી કરી શક્યું સાબરમતી રિવરફ્રન્ટને, તેને લઈને પણ તેઓ આગોતરી નોટિસ પણ તેઓ બજાવી ચૂક્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.